प्रणाम, नमो नमः। प्रणाम गुरुजी। नमो नमः। प्रणाम गुरुजी, नमो नमः। सातम जय गुरु कृष्ण। પ્રણામ. પ્રણામ સર, લાસ્ટ ક્લાસનું રેકોર્ડિંગ નથી આવ્યું, ખાલી 4 મિનિટનું અપલોડ થયું છે. રેકોર્ડિંગ થઈ જ નથી. એ રેકોર્ડિંગ ભૂલ થઈ નથી. ભૂલ થઈ જ નહીં. ઓ, ભાઈ રેકોર્ડિંગ જોવા જેવું હતું ખાસ. બરાબર. આપણે સ્વાધ્યાય કર્યો કે પ્રદેશ બંધની શરૂઆત કરી. પ્રદેશ બંધની અંદર આપણે જોયું પ્રદેશ એટલે પરમાણુ. આકાશની અંદર આ 14 રાજલોકની અંદર અનંતા 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 પૂતગલો છે. એ નાના અને મોટા દરેક પ્રકારના છે. એમાંથી કેટલાક ગ્રહણ કરવા યોગ્ય છે, જેને ગ્રાહ્ય કહેવાય, અને અમુક અગ્રહણ યોગ્ય છે, જેને ગ્રહણ ન કરી શકાય એવા છે. કારણ કે તે રૂપે પરિણમાવીને તે રૂપે એને ઉપયોગ કરવા માટે તે અયોગ્ય હોય. ઔદારિક શરીર બનાવવા માટે ઔદારિક યોગ્ય પૂતગલો જોઈએ. વૈક્રિય શરીર બનાવવા માટે વૈક્રિય યોગ્ય પૂતગલો જોઈએ. એ જ પ્રમાણે આહારક શરીર બનાવવા માટે આહારક યોગ્ય પૂતગલો હોવો જોઈએ, તો આહારક શરીર બને. તો હવે આપણે પહેલે એકથી શરૂઆત કરીએ. આ 14 રાજલોકમાં એક પરમાણુ કોને કહેવાય કે જેના કેવલ્યની પણ પોતાના સ્વબુદ્ધિથી કેવલ્યની બુદ્ધિથી જેના બે ટુકડા ન કરી શકે એવા સૂક્ષ્મ એક દ્રવ્યને, જે વર્ણ ગંધ રસ અને સ્પર્શ સ્વરૂપે છે, તેને પરમાણુ રૂપ કહેવાય. એને પરમાણુ કહેવાય. હવે આવા પરમાણુ બે સ્વરૂપે રહેલા છે. એક પરમાણુ સ્વરૂપે એકલા રહેલા છે, અને નંબર 2 એ સ્કંધમાં પણ રહેલા છે. એટલે કે 2 પરમાણુ, 3 પરમાણુ, 4 પરમાણુ, 5 પરમાણુ, લાખ, સંખ્યાત, કરોડ, આ રીતે પણ આ રહેલા છે. અને હવે આ રીતે રહેલા તે પૂતગલો, તેને સ્કંદ કહેવાય છે. આગળ વાત કરીએ. અને આવા એક પરમાણુ અનંત 14 રાજલોકમાં રહેલા છે. હું એને મારા સ્વબુદ્ધિથી એકતા કરું, બધાને ભેગા કરું, અને બધાને ભેગા કરીને એનો એક નામ આપું. એને આપણે કહીશું પ્રથમ વર્ગના. જો કે બધા તમામ પૂતગલો છૂટા છવાયેલા છે, કોઈ એકબીજાથી મળેલા નથી, છૂટા છે. એક પૂર્વ દિશામાં છે, એક પશ્ચિમ દિશામાં છે, એક દક્ષિણ દિશામાં છે, એક ઉત્તર દિશામાં છે. આવા તો અનંત એક અનેક ઉપર છે, એક ઘણા નીચે છે. અનંત ઈશાન ખૂણામાં છે, અગ્નિ ખૂણામાં છે, નૈઋત્ય ખૂણામાં છે, વાયવ્ય ખૂણામાં છે. અનંત 10 દિશામાં રહેલા છે. 14 રાજલોકમાં જ્યારે ઠાસીને ભર્યા હોય એવી રીતે પણ રહેલા છે. અને એ દરેક અલગ અલગ પ્રકારના હોય, અલગ અલગ આકારના હોય, પણ એ એકલા છે. આ બધાને હું ભેગા કરું તો એ અનંતા પૂતગલો જે ભેગા થયા છે એને હું એક નામ આપું. એને કહેવાય છે વર્ગણા, પ્રથમ વર્ગણા. એક સ્ટેપ આગળ જઈએ. આ 14 રાજલોકમાં 2 પૂતગલ ભેગા પણ રહેલા છે, જેને આપણે દ્વિપ્રદેશી સ્કંદ કહીએ છીએ.
હવે જો એક પરમાણુ હોય એને સ્કંદ ના કહેવાય, કારણ કે સમૂહમાં નથી. પણ બે ભેગા થઈ જાય તો સમૂહ થઈ જાય. 2 નો સમૂહ થાય, 3 નો થાય, 4 નો થાય, 5 નો થાય, સંખ્યા પૂતગલોનો થાય, અસંખ્ય પૂતગલોનો પણ થાય અને અનંત પૂતગલોનો પણ થાય. આ રીતે 14 રાજલોકમાં રહેલા બે પરમાણુને હું મારા સ્વબુદ્ધિથી ભેગા કરું અને હું એને એક નામ આપું, દ્વિપ્રદેશી સ્કંદ. આ જ પ્રમાણે 3 ને ભેગા કરીને ત્રિપ્રદેશી સ્કંદ નામ આપું, ચતુર્પ્રદેશી સ્કંદ, પંચ પ્રદેશી સ્કંદ, ષટ પ્રદેશી સ્કંદ, સપ્ત પ્રદેશી સ્કંદ, અષ્ટ પ્રદેશી સ્કંદ, નવ પ્રદેશી સ્કંદ. આ રીતે સંખ્યાત પરમાણુના પરસ્પર જોડાઈને બનેલા જથ્થાને, સ્કંદને, એ સમૂહને આ રીતે સંખ્યાતા પ્રદેશ સ્કંદ કહેવાય, સંખ્યાતા પ્રદેશી સ્કંદ કહેવાય. એ જ પ્રમાણે અસંખ્ય પણ ભેગા થાય. 1 અસંખ્ય, 2 અસંખ્ય, 3 અસંખ્ય, આવા અસંખ્યના અસંખ્ય પ્રકારો છે, એટલે અસંખ્ય પ્રદેશી સ્કંદ પણ બને છે. અને એ પછી અનંત પણ તો ભેગા થઈ જાય. અનંત આવા પરમાણુના જથ્થાને, એ સમૂહને અનંત પ્રદેશી સ્કંદ પણ કહેવાય. જો કે આ બધા જ સ્કંદ ગ્રહણ યોગ્ય નથી. કોઈ પણ જીવ આને ગ્રહણ કરતા નથી. કેમ નથી ગ્રહણ કરતા? કારણ કે ના એનાથી શરીર બને, ના એનાથી ભાષા વર્ગના બને, ના એનાથી મન વર્ગના બને, ના એનાથી કર્મ વર્ગના બને. કોઈ પણ રીતે એને પરિણામ આવીને એને યુઝ ન કરી શકાય એવા છે, માટે એ બધા જ અગ્રહણ યોગ્ય છે. હવે આની સંખ્યા તમારે ક્યાં સુધી લઈ જવાની? 1 થી માંડીને અનંત. એ અનંત એટલે અનંતના પણ અનંત પ્રકાર છે, અને એ અનંતને આપણે ખેંચીને ચોથા અનંત સુધી લઈ જઈશું. ચોથા અનંતની ઉપર બોલો, સિદ્ધ પરમાત્માના કેટલામાં અનંત છે? 5મે. અભવ્ય જીવો કેટલામાં અનંત છે? ચોથે. એટલે 14 સુધી લઈ ગયો, રાઈટ. હવે 4 થી પણ ઉપર અનંત પૂતગલો હું ભેગા કરું. હવે આ બધા જ ટાઈપના પૂતગલો 14 રાજલોકની અંદર રહેલા છે. હવે અભવ્ય કરતા પણ અનંત ગુણ અને સિદ્ધોનો અનંતમો ભાગ થાય ત્યાં સુધી એ તમામ પૂતગલો, એ અનંત પરમાણુઓનો પરસ્પર જોડાઈને બનેલા જથ્થાઓને, એ સ્કંદોને આપણે અગ્રહણ યોગ્ય કહીશું, કારણ કે એ ગ્રહણ થતા નથી. કોઈ પણ રીતે એનો યુઝ થતો નથી. હવે એમાં એક વધારીએ, એક ઉમેરી દઈએ, પ્લસ કરીએ એક, તો એ એક. હવે એ પરફેક્ટ કયું છે એ આપણે ન કહી શકીએ. પરફેક્ટ એ કયું છે એ આપણે ન કહી શકીએ. આપણે માનીને ચાલીએ કે અભવ્ય કરતા અનંત ગુણ અને સિદ્ધનો અનંતમો ભાગ એટલે 1000. એમાં આપણે 1 પ્લસ કરીએ એટલે 1001 થાય. તો 1001 પરમાણુના પરસ્પર જોડાઈને બનેલા જથ્થાને આપણે સ્કંદ કહેશો, એ અનંત પ્રદેશી સ્કંદ કહેશું. આ તો ઉદાહરણ લીધું મેં. આ રીતે અભવ્ય કરતા અનંત ગુણ અને સિદ્ધોનો અનંતમો ભાગ જે પણ હોય એમાં 1 પ્લસ કરી દઈએ. એ સૌથી જઘન્ય ગ્રહણ યોગ્ય વર્ગના છે, ગ્રહણ યોગ્ય સ્કંદ છે. અને આવા અનંત સ્કંદના સમૂહને વર્ગના કહેવાય. જથ્થાને સરખા પરમાણુના જથ્થાને આપણે શું કહેશું? સ્કંદ. અને આવા અનંત સ્કંદો ભેગા થાય, સરખા હોય, એને આપણે શું કહીશું? વર્ગના. જો કે આપણે પહેલા પણ એક પરમાણુ જે છૂટા છપાયેલા હતા એની પણ આપણે વર્ગના બનાવી, કારણ કે એના સ્કંદ નથી થતા. એને આપણે મતીથી આપણે ભેગા કર્યા અને એને એક નામ આપ્યું, પ્રથમ વર્ગના. અને પછી દ્વિપ્રદેશી સ્કંદ, એ પણ અનંત આપણે એ પણ કેટલા છે? 14 રાજલોકમાં અનંતા છે. કેટલા છે? અનંતા છે. ટોટલ કેટલા?
એ પણ અનંત એટલે આમ કેટલા તો ખૂબ અનંત ખૂબ મોટું અનંત થાય. દ્વિપ્રદેશી સ્કંદ પણ અનંતા પડેલા છે. આ બધાની એક વર્ગના થાય. એટલે બે પ્રદેશ ભેગા થાય એને આપણે સ્કંદ કહીશું. અને દ્વિપ્રદેશી આવા અનંત સ્કંદને ભેગા કરશું તો દ્વિપ્રદેશી સ્કંદની વર્ગના બનશે. અને આ રીતે સરખી સરખા સંખ્યા વાળા સ્કંદના સમૂહને વર્ગના કહેશું. જો કે આપણે પહેલી વર્ગના જે કરી હતી એક પરમાણુ વાળી, જો કે એની અંદર કોઈ સ્કંદ નથી તો પણ સમૂહ તો છે એમ માનીને એને આપણે વર્ગના બનાવી દીધી, એટલે સ્કંદ વિના વર્ગના બની છે. પણ દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી, ચતુર્પ્રદેશી આવા અનંત અનંતા ચતુર્પ્રદેશી સ્કંદ પડેલા છે. એ તમામ સ્કંદના તમામને ભેગા કરો તો એક વર્ગના બને. આ તમામ વર્ગનાઓ એટલે એમ તમે કહી શકો કે એક પ્રદેશી નહીં, એક પરમાણુ, પછી દ્વિપ્રદેશી, ત્રણ પ્રદેશી, ચાર પ્રદેશી, પાંચ પ્રદેશી, સંખ્યાત પ્રદેશી, અસંખ્ય પ્રદેશ વાળા સ્કંદ, આ રીતે બધે સ્કંદો એ વર્ગનાઓ બધી જ અગ્રહણ યોગ્ય છે. હવે અભવ્ય કરતા અનંત ગુણ અને સિદ્ધોનો અનંતનો ભાગ, એમાં આપણે એક પ્લસ કરીએ તો એક સર્વથી જઘન્ય ગ્રહણ યોગ્ય વર્ગના બને. બાકી બધી વર્ગનાઓ કરતા આ સર્વથી જઘન્ય વર્ગના છે જે ગ્રહણ યોગ્ય છે. અને એની અંદર સ્કંદ કેટલા છે? અનંત પ્રદેશ વાળા સ્કંદો છે અને એ ગ્રહણ યોગ્ય છે. તો એનાથી શું બનાવી શકાય છે? એનાથી ઔદારિક શરીર બનાવી શકાય છે. અને આ રીતે દરેક સ્કંદમાં એક એક પરમાણુ, એક એક પ્રદેશ આ રીતે વધારવાનો, એક એકની વૃદ્ધિ કરવાની. અને આવા અનંતા પૂતગલોની વૃદ્ધિ કરવાની. એટલે આપણે અહીંયા ઉદાહરણમાં 1001 માન્યા હતા. 1001, 1002, 1003, 1004, 1005, 1006, 1006, 1006. આ પ્રમાણે 1001, 1002, 1003, 4, 5, 6 એક એક વૃદ્ધિવાળા પરમાણુના સ્કંદો બને છે અને દરેકની વર્ગણાઓ બને છે. તમામ ગ્રહણ યોગ્ય છે. હવે માની ચાલે કે 10 સુધીના બધા ગ્રહણ યોગ્ય છે. તો આપણે 10 કેવી રીતે નક્કી કર્યું? તો એને એક નાનકડું ગણિત છે. 10 આપણે નક્કી કેવી રીતે કર્યું? તો એના માટે એમ કહેવાય કે જે ગ્રહણ યોગ્ય છે, જઘન્ય, સૌથી જઘન્ય ગ્રહણ યોગ્ય, એની અંદર એ સ્કંદની અંદર જેટલા પરમાણુ છે એ પરમાણુનો અનંતમો ભાગ લેવો. સર્વથી જઘન્ય ગ્રહણ યોગ્ય વર્ગણામાં, એ વર્ગણામાં રહેલા એક સ્કંદમાં જેટલા પરમાણુ છે, એક સ્કંદમાં વાત કરું, આવા તો અનંતા સ્કંદો છે પણ હું એક જ સ્કંદની વાત કરું. એક સ્કંદની અંદર જે અનંતા પૂતગલો છે, પ્રદેશો છે, એ અનંત પ્રદેશોનો અનંતમો ભાગ એ જગન્યના પહેલી વર્ગણામાં ઉમેરવાનો તો ઉત્કૃષ્ટ વર્ગના આવે. ફરીથી બોલો, ઉત્કૃષ્ટ વર્ગના ગ્રહણ યોગ્ય કેવી રીતે બને? તો સ્વ જઘન્ય વર્ગણામાં રહેલા વર્ગણાની તમે ખ્યાલ છે, હમણાં જ બોલ્યો છું, એક વર્ગણામાં અનંતા સ્કંદો છે અને એ અનંતા સ્કંદોમાં એક સ્કંદમાં અનંતા પૂતગલો છે કે પ્રદેશો છે. એની જેટલી ક્વોન્ટિટી થાય છે
એનો અનંતમો ભાગ માનીને ચાલે કે એનો અનંતમો ભાગ આવે છે 25. તો એ 25 તમારે સર્વથી જગન્યમાં પ્લસ કરી દેવા. હવે સર્વથી જગન્યમાં કેટલા થાય? 1001. 1001 માં 25 પ્લસ કરી દો, 1025 થશે. 25 કે 26 થશે. આ રીતે સર્વથી જગન્ય વર્ગનામાં રહેલા એક સ્કંદમાં જેટલા પૂતગલો છે એનો અનંતમો ભાગ જગન્ય વર્ગનામાં પ્લસ કરવાનો. એનો અનંતમો ભાગ પ્લસ કરશો. આપણે માની ચાલે કે એનો અનંતમો ભાગ 25 આવે છે. જો એનો અનંતમો ભાગ પણ અનંત જ આવે. અનંતમો કારણ કે અનંતના અનંત પ્રકારો છે અને એનો અનંતમો ભાગ એ પણ અનંત જ આવે. એટલે એ ગ્રહણ યોગ્ય એકમાં અનંત પ્લસ કરવાના તો ઉત્કૃષ્ટ વર્ગના આવે. પણ એ અનંત બાકી બધા એના પછીના જે અનંતો આવે છે ને એ બધા જ અનંત એના કરતા મોટા છે. આ સૌથી નાનું અનંત છે. અનંતના અનંત પ્રકાર છે પણ આ સૌથી નાનું અનંત છે. અને આપણે 25 માનીને ચાલે રાખે તો 1001 થી માંડીને 1025 સુધી બધા ગ્રહણ યોગ્ય. એટલે નંબર 2 બીજી વર્ગના, એની અંદર પણ અનંત સ્કંદો છે પણ દરેક સ્કંદમાં એક પરમાણુ વધારે છે. પછી ત્રીજી વર્ગના લઈએ તો ત્રીજી વર્ગનામાં પણ અનંત સ્કંદો છે. સ્કંદો એટલા જ છે પણ દરેક સ્કંદમાં એક પરમાણુ વધારે છે. અને આ રીતે 25-26 સુધી આપણે લઈ જવા. તો ત્યારે ઔદારિકને ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગના આવે. અને એના પછી એક પૂતગલ ઉત્કૃષ્ટમાં એક પૂતગલ વધારી દઈશું. એટલે એક પૂતગલ શેમાં વધારવાનો? આપણે વર્ગનામાં નહીં, વર્ગનાના એક સ્કંદમાં વધારવાનો. અને કે વર્ગના સ્કંદોથી બને છે અને સ્કંદ પરમાણુઓના જથ્થાથી બને છે. સરખે સરખા પરમાણુઓના જથ્થાથી બને છે. તો એ સ્કંદના જથ્થામાં એક પરમાણુ વધારી દેવાનો. તો એ ઔદારિકને અગ્રહણ યોગ્ય અને વૈક્રિયને પણ અગ્રહણ યોગ્ય બને. ઔદારિકને કારણ કે ખૂબ વધારે છે માટે ગ્રહણ યોગ્ય નથી. કારણ કે એનું જે એક લિમિટ છે કે એનું મીટર છે, મીટરની બહાર તમે જાઓ તો એનાથી શરીર ના બને. એ જ પ્રમાણે પછી અગ્રહણ યોગ્ય. હવે જગન્ય ઔદારિક અગ્રહણ યોગ્ય વર્ગના જેના એક વર્ગના એક સ્કંદમાં એક પરમાણુ વધારે છે. અને આ રીતે વધારતા જવાના. ક્યાં સુધી વધારતું જવાનું? તો પોતાને જે સ્વજગન્ય વર્ગના હતી, અગ્રહણ યોગ્ય વર્ગના, જે આપણે ઉત્કૃષ્ટમાં 1 પ્લસ કરેલી હતી, એના એક સ્કંદમાં જેટલા પરમાણુ છે એને ગુણા અભવ્ય કરતા અનંત ગુણ કરી દેવાના. તો એનો ભાવાર્થ એવો બને કે ગ્રહણ યોગ્ય પૂતગલોનું મીટર ખૂબ નાનું છે અને અગ્રહણ યોગ્ય વર્ગનાઓ ખૂબ વધારે છે. અને ઉત્કૃષ્ટ જ્યારે આવશે એ ઉત્કૃષ્ટમાં એક પૂતગલ ઉમેરશું. હવે એ પૂતગલ શેમાં ઉમેરવાનું? એક સ્કંદમાં. તો ત્યારે આવશે વૈક્રી અને ગ્રહણ યોગ્ય વર્ગના, જગન્ય વર્ગના. અને એ જગન્યમાં તેનો જ અનંતમો ભાગ, એટલે એક સ્કંદમાં જેટલા પૂતગલો છે એનો અનંતમો ભાગ. મેં હમણાં કીધું ને કે એના પછી જે અનંતમો ભાગ ઉમેરવાના આવશે એના કરતા મોટો હશે. કેમ મોટો આવશે? કારણ કે સંખ્યા ખૂબ મોટી છે. આ અનંત નાનું છે અને એના પછીનું જે ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગના આવી, કારણ કે વચ્ચે અગ્રહણ યોગ્ય તો ઘણી બધી આવી ગઈ. અને જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેનું માપ કેટલું છે? અભવ્ય કરતા અનંત ગુણ. એટલા પૂતગલો દરેક વર્ગનાના એક એક સ્કંદમાં એક એક પરમાણુ આ રીતે વધારવાના. ત્યારે ઔદારિક ગ્રહણ યોગ્ય માં આવશે. પછી એની અંદર આ રીતે તેનો અનંતમો ભાગ ઉમેરશું તો ઉત્કૃષ્ટ આવશે. તો એ અનંતમો ભાગ પહેલાના અનંતમો ભાગ કરતા વધારે હશે. બસ આ જ રીતે તમે આગળ ચાલતા જવાનું. ઔદારિકને ગ્રહણ યોગ્ય, ઔદારિકને અગ્રહણ યોગ્ય,
પછી વિચાર ઔદારિકને અગ્રહણ યોગ્ય, પછી ઔદારિકને ગ્રહણ યોગ્ય, પછી ઔદારિકને અગ્રહણ યોગ્ય, પછી વૈક્રિયને ગ્રહણ યોગ્ય, પછી વૈક્રિયને અગ્રહણ યોગ્ય, પછી આહારકને ગ્રહણ યોગ્ય, પછી આહારકને અગ્રહણ યોગ્ય, પછી તેજસને ગ્રહણ યોગ્ય, પછી તેજસને અગ્રહણ યોગ્ય, પછી ભાષાને ગ્રહણ યોગ્ય, પછી ભાષાને અગ્રહણ યોગ્ય, પછી મનને ગ્રહણ યોગ્ય, મનને અગ્રહણ યોગ્ય, પછી કર્મને ગ્રહણ યોગ્ય, અને પછી કર્મને અગ્રહણ યોગ્ય. બસ ગઈકાલે પણ આ જ પદાર્થ થયો, આજે પણ મેં આ જ પદાર્થ ચલાવ્યો. ગુરુજી તમારે બધાને આના વિશે કલ્પના કરવાની છે, અને જેટલું તમે ચિત્ર બનાવશો, જેટલું તમે નોટ બનાવશો, એટલી તમને આમાં ખબર પડતી જશે. પણ માત્ર સાંભળવાથી આપણે એવા નથી કે સાંભળવાથી આપણને કેવલ જ્ઞાન થઈ જાય, સાંભળવાથી આપણે કે સેના આવે કે સ્થૂલી ભદ્રજી નથી કે એકવાર સાંભળો યાદ રહી જાય. આ પાંચમો કર્મગણ છે, એના પછી આવશે છઠ્ઠો કર્મગણ. વારંવાર સાંભળવાનો આવશે, સમજવાનો આવશે, ત્યારે સમજાશે. એટલે અમારા જેવા પણ આટલો બધો અભ્યાસ મેં કેટલી વાર પાંચમા કર્મમાં ભણાવી દીધો હશે. અમે પણ જ્યારે ક્લાસમાં બેસીએ એકવાર પદાર્થ જોઈ લઈએ, કયો પદાર્થ આવે છે એના પર નજર કરીએ, એના પર થોડું ચિંતન કરી પછી ક્લાસમાં બેસીએ. અને તમે એમ બેસી રહેશો, ક્લાસમાં આવશો, એમ આવશો, એમ કઈ ચિંતન મનન કઈ નહીં કરો. ખાલી સાંભળવાથી જેટલું જ્ઞાન થાય એટલું થશે. જેટલા સમય માટે સાંભળશો એટલું થશે. સમય જતો રહેશે એટલું જ્ઞાન પણ ભૂસાઈ જશે. પછી તમે કહેશો હા અમે આવું કંઈક ભણેલા હતા, બસ ભૂલાઈ જશે. એટલે ચિંતન મનન જોઈએ, નોટ બનાવો અને એનું ધ્યાન રાખો. બરાબર, તો તમને આ પદાર્થો ખૂબ સરસ રીતે સમજાશે તો તમને ઘણા પ્રશ્નો થશે, અને ઘણા પ્રશ્નો થશે તો તમે બરાબર ભણેલા એવા છો, નહીં તો નહીં. બોલો રશ્મિબેન. ગુરુજી હા બોલો. મને છે ને ગુરુજી એક એવું છે કે અત્યારે આપે જે કીધું ને કે પેલા સ્કંદ છે પર પરમાણુ પૂતગલના પરમાણુથી સ્કંદ. ગુરુજી આ થોડું ડ્રોઈંગમાં સમજવું છે. સેકન્ડ, જેમ આપ કીધું કે જે દ્વિસ્કંદ પરમાણુ થાય છે તો એની ચેનમાં એક એડ કરીને કેવી રીતે થાય, એક થોડું ડ્રોઈંગ થી બતાવશો તો થોડું ક્લિયર થશે ગુરુજી. પૂછું હા પૂછો. સર, તમે જે બે પ્રદેશી વર્ગના, ત્રણ પ્રદેશી વર્ગના, તમે એવું કીધું ને કે જેમ કે બે પૂતગલો છૂટા છૂટા છે અને એના જેટલા છૂટા છે એ બધા સમજો કે ભેગા કર્યા તો એની વર્ગણા થઈ, અને વર્ગણાનો સમૂહ એ તો સ્કંદ થયો. એટલે દ્વિપદેશી, ત્રિપદેશી એવી જે છે બધો એક જ સ્કંદ છે કે એ પણ ઘણા બધા સ્કંદ છે? એ પણ અનંતા સ્કંદો છે. અચ્છા, એ પણ અનંતા છે. ઓકે. અનંતા. અને બીજો એક ક્વેશ્ચન કે સર, આ જે બધા પૂતગલો છે જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે, એટલે અને એ આપણે ગ્રહણ કરીએ છીએ, એટલે આપણે આમ તો જે બી પૂતગલ ગ્રહણ કરીએ છીએ એમાં તો એક સાથે ચાર જ બધું બંધાય છે. તો આમાં પણ આપણને સ્થિતિ ને રસ ને પ્રદેશ તો થયો, પ્રદેશ થયો, સ્થિતિ થયો, ને એની પ્રકૃતિ બધું આમાં પણ હોય જ. હા હોય. તો આમાં હોય તો એની સ્થિતિ કેટલી અને એનો જે રસ છે એટલે એનો આપણને ફળ નક્કી શું નહીં, આપે? નક્કી નહીં. એ તમને આગળ આવે છે. એ તમને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેની વાતો તમને આગળ આવી રહી છે. એટલે પહેલા આમાં જ આ પ્રદેશનું જ આવશે? હાજી, આની અંદર આવશે. આ પદાર્થ પૂરો થાય એટલે તરત આવે છે. અચ્છા, કેમ કે એ આ તમે અત્યારે કીધું ને એટલે આ ક્વેશ્ચન થયો કે આમાં સ્થિતિ અને આનું આપણને ફળ શું મળે. ચાલો હવે થોડું ડ્રોઈંગ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. 14 રાજલોક છે કે જે 14 રાજલોકની અંદર અનંતા પૂતગલો પડેલા છે, છૂટા છવાયેલા. મતિ કલ્પનાથી આ બધા પૂતગલોને આપણે ભેગા કરીએ તો એ પ્રથમ વર્ગના બને છે, જેમાં સ્કંદ નથી, છૂટા છવાયેલા પૂતગલો છે. આવા અનંતા પૂતગલો છે કે છૂટા છવાયેલા છે, આ બધાને મતિ કલ્પનાથી ભેગા કરીએ તો આને આપણે પ્રથમ વર્ગના કહીશું. પછી દ્વિપ્રદેશી સ્કંદ. આ રીતે બે ભેગા થયા હોય.
આ રીતે બે ભેગા થયેલા અનંતા પૂતગલોનો સમૂહ, આને સૌથી પહેલા આપણે સ્કંદ કહીશું. કેમ સ્કંદ કહેવાનું? કારણ કે અહીંયા ભેગા છે, 2 નો સમૂહ છે, 3 નો સમૂહ છે, 4 નો સમૂહ છે, એટલે આપણે સમૂહને સંસ્કૃત ભાષામાં સ્કંદ કહેવાય. આ સ્કંદના સમૂહને તે દ્વિપ્રદેશી આવા અનંતા કેટલા છે? આવા અનંતા પૂતગલો છે, દ્વિપ્રદેશી છે. આ બધાને ભેગા કરીએ ત્યારે આ દ્વિતીય બીજી વર્ગના થાય. આ રીતે 3 ને ભેગા કરીએ, 3 તન વાળા આવા અનંતા પૂતગલો છે, એને આપણે ભેગા કરીએ તો આ ત્રીજો સ્કંદ થયો. અને આ ત્રીજી વર્ગના થઈ. અને આ રીતે સંખ્યાતા તમે 4 થી માંડીને કરોડો, જ્યાં સુધી તમને ગણતરી આવડે, લોકો ગણતરી કરી શકે, અરબો ખરબો સુધી, ત્યાં સુધી તમે આને આ રીતે મૂકી શકો છો. 4 થી માંડીને સંખ્યા સુધીના સ્કંદો પણ વિદ્યમાન છે. અને એ સ્કંદો પણ કેટલા છે? અનંતા. એ આવા સ્કંદો પણ કેટલા બને? સંખ્યાતા બને. એટલે 4 થી માંડીને આપણે સંખ્યાતા સુધી લઈ જવાનું. બરાબર છે? આટલું આપણે હમણાં સ્વાધ્યાય કરો. હવે આગળ સ્ક્રીનશોટ લઈ લેજો, ફોટો પાડી લેજો. આ જ પ્રમાણે અસંખ્ય પ્રદેશોના સ્કંદ પણ બને છે. અસંખ્ય પ્રદેશોના પણ સ્કંદ બને છે. રાઈટ? અને આ પણ અનંતા હોય છે. 14 રાજલોકમાં એનો પણ એક સ્કંદ બને. અને આ સ્કંદને કહેશું આપણે, એને પણ એક નંબર આપશું. આપણને એ નંબર હવે બહુ આગળ વધી ગયો છે, આપણે એને નંબર ના આપી શકીએ. અસંખ્ય પછીનો નંબર આવશે. અને આવી પણ અનંત છે. અસંખ્ય એ પણ અસંખ્ય છે. અને દરેકમાં અનંત આવા અસંખ્ય પરમાણુના જથ્થા વાળા સ્કંદો છે, એ પણ પડેલા છે, એ પણ અનંતા છે. પણ એક સ્કંદમાં આવા અસંખ્ય સંખ્યામાં રહેલા જથ્થાઓ રહેલા છે. તે તમામને ભેગા કરશું ત્યારે આપણે એક સ્કંદ એને કહીશું. આ જ રીતે અસંખ્ય પણ છે અને અનંત પણ છે. હવે આ બધા જ અગ્રહણ યોગ્ય છે. ગ્રહણ થતા નથી. કોઈ પણ રીતે જીવ એને ગ્રહણ કરી શકતો નથી. એ પછી અભવ્ય કરતા અનંત ગુણ અને સિદ્ધનો અનંતમો ભાગ જેટલા પૂતગલો ભેગા થાય એક જથ્થામાં, આની અંદર આવા પ્રદેશો કેટલા છે? અનંતા. એ અનંતા એટલે કેટલા? તો અભવ્ય અભવ્ય કરતા અને સિદ્ધનો અનંતમો ભાગ. અને આવા સરખા માનો લો કે એની અંદર 98 એક જથ્થાની અંદર 91 પ્રદેશો છે, એટલે કે પરમાણુ છે. પ્રદેશ પરમાણુ સરખા જ હોય, ગઈકાલે આપણે વાત થઈ હતી. અને આવા અનંતા સ્કંદો છે કે જેની અંદર 98 શું છે? પૂતગલો છે, પરમાણુઓ છે. અને આવા સ્કંદોના સમૂહને શું કહેવાય? વર્ગના કહેવાય. આને સ્કંદ કહેવાય. આ પણ એક સ્કંદ, આ પણ સ્કંદ, આ પણ સ્કંદ, આ પણ સ્કંદ, આ પણ સ્કંદ. અને આ સ્કંદના સમૂહને શું કહેવાય? તો વર્ગના કહેવાય. હવે આની અંદર કેટલા સ્કંદો આવી ગયા? અનંતા સ્કંદો આવ્યા. અને એક સ્કંદમાં પૂતગલો કેટલા છે? તો એ પણ અનંતા છે. સ્કંદો પણ અનંતા છે અને એક સ્કંદમાં પૂતગલો પણ અનંતા છે. અને જ્યારે અભવ્ય કરતા અનંત ગુણ અને સિદ્ધનો અનંતમો ભાગ થાય,
ત્યાં સુધી આ બધા જ અગ્રહણ યોગ્ય છે, ગ્રહણ કરતો નથી જીવ. હવે આની અંદર એક પ્લસ કરો. માની લો કે અહીંયા 1000 સુધી પહોંચ્યા છે. આ સંખ્યા 1000 સુધી પહોંચી છે. એટલે અહીંયા 98 હતા ને, આપણે આમ કરતા 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 એ 1000 સુધી પહોંચ્યા છે. એટલે 1000 પ્રદેશો પરમાણુનો સ્કંદ બને છે. અને આવા અનંતા સ્કંદો છે, એ પણ બધા અગ્રહણ યોગ્ય. મેં તો અહીંયા 98 લીધું, ખાલી 99 100 થી માંડીને 199 સુધી તમે લઈ જાઓ, એ પણ બધા અગ્રહણ યોગ્ય. અને 1000 સુધી લઈ જાઓ, એ પણ અગ્રહણ યોગ્ય. હવે આની અંદર તમે એક પ્લસ કરો, એટલે કે એક પૂતગલમાં 1000 ને 1 પ્રદેશો છે, એટલે કે પરમાણુ છે. અને આવા અનંતા સ્કંદો છે, એ અનંતા સ્કંદોની એક વર્ગના બને છે. અને આ વર્ગના ગ્રહણ યોગ્ય છે. કોને? ઔદારિક શરીર વાળા જીવોને ગ્રહણ યોગ્ય છે. જો કે આપણે એટલું વિચ્છામી ટુકડમ આપણે 98 કીધું છે ઉપર, પછી એમાં 3 કેમ ઉમેર્યા? 3 નથી ઉમેર્યા મેં. તો સર 98 પછી 99 પણ લો, એક 100 પણ લો, 100 ને 1 એ પણ લો, 2 3 7 ક્યાં સુધી લો? 999 સુધી, 999 સુધી તમે લો. બધા જ અગ્રહણ યોગ્ય. અને છેલ્લે એક એવી વર્ગના બની છે કે જેની અંદર 1000 પૂતગલો છે. કેટલા છે? એક સ્કંદમાં ખાલી 1000 પૂતગલો છે. અને આવા 1000 પૂતગલો વાળા સ્કંદો કેટલા? એ અનંતા છે. અને અનંતા 1000 સ્કંદ વાળા અનંતા પૂતગલોનો સમૂહ, તે પણ એક વર્ગના છે, એ પણ અગ્રહણ યોગ્ય. અને હવે 1001 એક પૂતગલ વધી ગયું. કોનામાં વધી ગયું? એક સ્કંદમાં વધી ગયું. અને આવા સ્કંદો પણ અનંતા છે, અને એ સ્કંદની વર્ગના ગ્રહણ યોગ્ય છે. બોલો, બેઠું ખ્યાલ આવ્યો? સર એક આમાં પૂછો. તમે એવું કીધું, હા બોલો, એક બોલો. સર આમાં એવું કીધું કે એક પૂતગલ વધી ગયું, તો હવે એક જે પૂતગલ વધ્યું, એક મિનિટ, એક પૂતગલ વધી ગયું, બરાબર છે, પણ શેમાં વધી ગયું? એ જ હું પૂછું છું સ્કંદમાં. કે શેમાં વધ્યું? સ્કંદમાં. 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 સ્કંદમાં વધી ગયો. મેં હમણાં આ લાઈન તો કરી કે એટલે કોઈ આ કોઈ એક એક સ્કંદ છે. સ્કંદમાં એક મિનિટ, આ એક સ્કંદ છે. આ સ્કંદમાં અંદર કેટલા પૂતગલો હતા? એક સ્કંદમાં 1000. અને આમાં 1000 સ્કંદો વાળા સ્કંદો કેટલા છે? તો અનંતા છે. આખા 14 રાજલોકમાં એની એક વર્ગના બને. શું બને? એની એક વર્ગના બને. એ પણ અગ્રહણ યોગ્ય વર્ગના. એને પણ ગ્રહણ કોઈ ન કરી શકે, કોઈ કરતું નથી. એટલે કે એવું કેમ ગુરુજી? તો કે એ ગ્રહણ ન કરે એવું કેમ ગુરુજી? આટલા બધા સ્કંદ આટલું બધું એ બન્યું હોય વર્ગણા, તો એ કેમ ગ્રહણ યોગ્ય ન થાય? કારણ કે એની અયોગ્યતા છે. આ જ પૂતગલનો ઔદારિક શરીર માટે થોડા વધારે પૂતગલની જરૂર છે. બસ એમાં ખાલી એક ઉમેરો કે ગ્રહણ યોગ્ય બની જાય. હવે આમાં જેમાં એક ઘણીવાર તમે આપણને કીધું હોય કે ને, પૂતગલ, ઘણીવાર આપણને હોય ને, ના કે આટલાથી નહીં ચાલે, મને પૂરું હોય ને તો જ હું લઈશ, ને તો નહીં લઉં. આપણે કરીએ છીએ ને આવું આપણા જીવનમાં. આપણા જીવનમાં આવો તો કર્મોનો ખ્યાલ છે. અને શાશ્વત છે પાછો. આમાં કઈ ફરક ક્યારેય વધઘટ ન થાય. આ ફિક્સ સંખ્યા છે. અનંતા પૂતગલોનો સ્કંદ બને, અને એ અનંતા સ્કંદોનો અનંતા આ રીતે અનંતી વર્ગનાઓ બને, અને એ ગ્રહણ યોગ્ય બને. એટલે આવા અનંતા, આની અંદર જો કે અનંત પૂતગલ છે, એક જ સ્કંદની અંદર અનંત પૂતગલ છે. એક્ઝામ્પલ આપણે માની લીધો કે 1001 છે, તો 1000 સુધીના જે સ્કંદો બન્યા અને એની જે વર્ગનાઓ બધી અગ્રહણ યોગ્ય. હવે પછી જે વર્ગનાઓ બનવાની છે એની અંદર એક પૂતગલ વધારે છે. એટલે કે 1001 પૂતગલ વધારે, 1001 પૂતગલ છે એક સ્કંદમાં, અને આવા અનંતા સ્કંદો છે, અને આવા અનંતા સ્કંદો ની વર્ગના બને, અને આ બધા જ ગ્રહણ યોગ્ય બને. એટલે કે આ 1001
પરમાણુ વાળા જે સ્કંદો છે એના બધા ગ્રહણ યોગ્ય બને. આ બધા ગ્રહણ યોગ્ય બને એટલે 1000 સુધી ન બને. 1001 પછી ગ્રહણ યોગ્ય બનશે. ક્યાં સુધી? તો 25 સુધી. 1000 ને 25 સુધી બધા ગ્રહણ યોગ્ય. એટલે સર એવું કહો છો ને કે જેટલા આમાં સ્કંધો છે અને એમાં જેટલા આ સ્કંદ છે એમાં જેટલા પૂતગલ છે એટલે દરેક સ્કંધમાં એક વધારે એટલે 1001 દરેક સ્કંધમાં છે અને આવા 1001 વાળા અનંત સ્કંધો છે. જી. હવે આને જે બરાબર. પ્રેક્ટિકલ, એક મિનિટ, હા, હવે આને જે પ્રેક્ટિકલમાં આપણે લઈ જઈએ, બરાબર? એક જીવ અહીંયા બેઠો છે, જે મનુષ્ય છે, મનુષ્યને ઔદારિક શરીર છે, અને આપણે માની ચાલીએ, જો કે આ પણ બરાબર એટલે પૂરું દ્રષ્ટાંત નથી, કારણ કે આટલું નાનું શરીર કોઈ મનુષ્ય બનાવતું નથી. કારણ કે એની હાઈટ શરૂઆતમાં પણ અંગુલનો અસંખ્યાત્મક ભાગ જ હોય, પણ એ અંગુલનો અસંખ્યાત્મક ભાગ અને નિગોદનો જીવ અંગુલનો અસંખ્યાત્મક ભાગ, બંનેમાં અંગુલના અસંખ્યાત્મક ભાગની અંદર અસંખ્ય ગણો મોટો ફરક છે. એટલે આપણે એક્ઝામ્પલ લઈને ચાલીએ ખાલી. હવે આ એક મનુષ્ય બેઠો છે. આ મનુષ્ય છે એ સર્વથી જગન્ય ગ્રહણ યોગ્ય વર્ગના ગ્રહણ કરે છે. હવે વર્ગના ગ્રહણ કરે છે એનો મતલબ શું? એનો મતલબ એમ છે કે આ મનુષ્ય જે છે, આ મનુષ્ય 1001 એના 1001 પૂતગલથી બનેલા સ્કંદોને ગ્રહણ કરે છે. નહીં કે 999, નહીં કે 800, નહીં કે 900, નહીં કે 500. એ 1001 પૂતગલથી બનેલા સ્કંદોને જ એ ગ્રહણ કરે છે અને એનાથી એ શરીર બનાવે છે. તો ગુરુજી એટલે બધાને યથાયોગ્ય જ હોય છે હા, બધાને. ગ્રહણ કરવા? જી હા, બધાનો અલગ અલગ ગણિત છે, એ હું તમને પછી આગળ કહીશ. ઓકે, બોલો, આટલી ખબર પડી બધાને? સર એક જી, પૂછવું જી. છે. હા, પૂછો. સર આપણે જે એક ઉમેર્યું છે આપણે 1000માં 1001 થયા છે ગ્રહણ યોગ્ય, તો 1000 અસત કલ્પનાથી શું છે? અભવ્યનો અનંતમો હા, ભાગ એ અને 1000 એટલે શું સિદ્ધના છે? અહીંયા લખ્યું છે 1000 એટલે શું છે? આ અનંત છે. હવે અનંત એટલે શું? તો અભવ્ય કરતા અનંત ગુણ અને સિદ્ધોનો અનંતનો ભાગ. એટલા એ પરદેશોની એક જે સ્કંદ સ્કંદ બને છે છે. એની વર્ગણા આપણે ગ્રહણ કરીએ છીએ. જી હવે તમે બોલો કે આપણે ઉપર પણ એ જ પ્રમાણે લીધું હતું. ત્યાં પણ સિદ્ધોનો અનંતમો ભાગ અને અભવ્ય કરતા અનંત ગુણ એની જ વાત હતી, પણ આ સંખ્યાને પણ અભવ્ય કરતા અનંત